આપનું સ્વાગત છે. આજે આપણે બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક આમ જો તો ખૂબ જ અગત્યની બાબતોની ઊંડી સમજ મેળવીશું. નમસ્કાર. આપણી ચર્ચાનો આધાર રહેશે સ્ત્રોત એકમ 2 બાળકોના સ્વાસ્થ્યની આવશ્યકતાઓની સમજ. આપણો પ્રયાસ એવો છે કે સ્વાસ્થ્ય શિક્ષણ, પોષણ, માનસિક સ્વાસ્થ્ય અને શરીરની યોગ્ય સ્થિતિ જેવા મુખ્ય પાસાઓમાંથી સૌથી મહત્વના મુદ્દા તારવીએ અને તેને સરળ રીતે રજૂ કરીએ. બિલકુલ. બાળકના સારા ભવિષ્ય માટે તન અને મન બંનેનું સ્વાસ્થ્ય જાળવવું એ પાયાની વાત છે. હા. અને આપણે અહીં માત્ર ઉપરછલ્લી વાત નથી કરવાના, પણ દરેક ખ્યાલ પાછળની સમજ, તેનું મહત્વ અને વ્યવહારુ પાસાઓને પણ ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું, જેથી આ વિષયની ગંભીરતા અને ઉપયોગિતા સ્પષ્ટ થાય. ચોક્કસ. તો ચાલો શરૂઆત કરીએ સ્વાસ્થ્ય શિક્ષણથી. આ શબ્દ આપણે સાંભળીએ છીએ, પણ એનો ખરો અર્થ શું છે અને બાળકો માટે આનું શું મહત્વ છે? હા, જુઓ, સ્વાસ્થ્ય શિક્ષણ એટલે એમ કહી શકાય કે તંદુરસ્ત રહેવા માટે જે જરૂરી જ્ઞાન છે, સારી ટેવો છે અને યોગ્ય વલણ, એ બધું કેળવવાની પ્રક્રિયા. અચ્છા. ડૉક્ટર થોમસ વુડ આને એવા અનુભવોનો સરવાળો ગણાવે છે જે વ્યક્તિ, સમુદાય અને સમાજના સ્વાસ્થ્ય પર આમ તો સારી અસર કરે. જ્યારે પ્રોફ ગાઉટ કહે છે કે તે સ્વાસ્થ્યની જાણકારીને આપણા રોજિંદા વર્તનમાં ઉતારવાની પ્રક્રિયા છે. એટલે મૂળભૂત રીતે તે આપણને લાંબુ અને સ્વસ્થ જીવન જીવવાની કળા શીખવે છે. એટલે કે આ માત્ર શારીરિક સ્વાસ્થ્યની જ વાત નથી, એનાથી કંઈક વધુ વ્યાપક છે એમ ને? હા, ઘણું વ્યાપક છે. શાળાઓમાં એના મુખ્ય ઉદ્દેશો હોય છે, જેમ કે પહેલું તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્વાસ્થ્યના નિયમો સમજાવી રોગોથી બચાવવા માટે તૈયાર કરવા. બરાબર. બીજું કે ચેપી રોગોનો ફેલાવો અટકાવવો. પછી સમાજમાં જે સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ છે એના વિશે જાગૃત કરવા. શાળામાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ બનાવવું. અને બાળકોના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનો વિકાસ કરવો. અને એક નાગરિક તરીકેની જવાબદારી પણ સમજાવવી. આ બધું એમાં આવી જાય. અને આ શિક્ષણથી વિદ્યાર્થીઓમાં કઈ ક્ષમતાઓ વિકસે એવી અપેક્ષા રાખવામાં આવે છે? જો, અપેક્ષા તો એ જ હોય કે વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય પ્રત્યે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવે, સ્વાસ્થ્ય સમસ્યાઓને ઓળખી શકે અને તેના નિવારણ માટે યોગ્ય સંસ્થાઓનો સંપર્ક કરી શકે. તેઓ આરોગ્ય સંબંધિત નવી જાણકારીમાં રસ લેતા થાય, પોતાના સ્વાસ્થ્યની રક્ષા માટે સમજી વિચારીને નિર્ણય લઈ શકે અને પોતે સારા સ્વાસ્થ્યનું ઉદાહરણ પણ બની શકે. બરાબર. આ ઉપરાંત પેલું પ્રદૂષણ છે, પ્રાથમિક સારવાર છે, જાતીય શિક્ષણ છે, રમતગમત અને યોગનું મહત્વ, વ્યસનોની ખરાબ અસરો અને અત્યારના સમયમાં ટેકનોલોજીના જોખમો, આ બધા વિશે પણ તેઓ સજાગ બને. ઘણું બધું આવરી લે છે. તો આ બધું પ્રાપ્ત કરવા માટે શાળા કક્ષાએ શું કરવું જોઈએ? કઈ ભલામણો છે? મુખ્યત્વે 3 સ્તરે કામ કરવાની ભલામણ છે. પહેલું, સ્વાસ્થ્ય અંગેનું સીધું શિક્ષણ આપવું. ઓકે. બીજું, સ્વાસ્થ્ય નિરીક્ષણ કરવું. આમાં શિક્ષકો રોજિંદા ધોરણે બાળકની સ્વચ્છતા, કોઈ માંદગીના લક્ષણો છે કે નહીં એના પર નજર રાખે. અને સંચાલકો શાળામાં સ્વચ્છતા, પાણી, પ્રકાશ, રમતનું મેદાન, પ્રાથમિક સારવારની પેટી, આ બધી સુવિધાઓ બરાબર છે કે નહીં એની ખાતરી કરે. અને ત્રીજું, સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવી, જેમ કે નિયમિત ડોક્ટરી તપાસ, રસીકરણ, આંખ દાંતની તપાસ વગેરેની વ્યવસ્થા કરવી. સમજાયું. હવે આપણે બાળકોના સ્વાસ્થ્ય સામેના એક મોટા પડકાર તરફ વળીએ, ભૂખ અને કુપોષણ. આપણે આ શબ્દો વાપરીએ છીએ, પણ ભૂખ અને કુપોષણ આ બંનેમાં શું તફાવત છે? આ સમજવું જરૂરી છે. ભૂખ એ શરીરની એક પ્રાથમિક જરૂરિયાત છે. જ્યારે શરીરમાં પોષક તત્વો ઘટે ત્યારે મગજ આપણને ખાવા માટે સંકેત આપે, એ ભૂખ છે. બરાબર. જો આ ભૂખ સંતોષાય નહીં તો તાત્કાલિક અસર દેખાય. બાળક શારીરિક રીતે નબળું પડે, ભણવામાં ધ્યાન ના આપી શકે, કદાચ ચીડિયું પણ બની જાય. જ્યારે કુપોષણ એ વધુ ગંભીર અને લાંબા ગાળાની સ્થિતિ છે. એ ફક્ત પૂરતો ખોરાક ન મળવાથી જ નથી થતું. અચ્છા, તો બીજા કયા કારણો હોઈ શકે? ફક્ત ખોરાકની કમી જ જવાબદાર નથી? ના, ફક્ત ખોરાકની કમી જ નહીં. કુપોષણ માટે ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે, જેમ કે
ખોરાક તો મળે પણ એ અસમતોલ હોય, એટલે કે જરૂરી પોષક તત્વો એમાં ન હોય. હા. અથવા તો શરીર એ તત્વોને બરાબર શોષી કે વાપરી ન શકે. સ્તનપાનની અયોગ્ય પદ્ધતિ, બાળકની સંભાળમાં બેદરકારી, ઘરમાં અને આસપાસની અસ્વચ્છતા, વારંવાર થતી બીમારીઓ ઓહ. અને આરોગ્ય સેવાઓનો અભાવ, ગરીબી પણ અલબત્ત એક મોટું કારણ છે. અને એની અસર? કુપોષણની સૌથી ખરાબ અસર એ છે કે તેનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ એકદમ ઘટી જાય છે, શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે, અને કમનસીબે બાળ મૃત્યુનું જોખમ પણ વધે છે. આ તો ગંભીર વાત છે. કુપોષણના પણ અલગ અલગ પ્રકારો હોય છે, ખરું ને? હા, મુખ્યત્વે 4 પ્રકાર ગણાવી શકાય. પહેલું છે એ અલ્પપોષણ, એટલે લાંબા સમય સુધી જરૂર કરતાં ઓછો ખોરાક મળવો. ઓકે. બીજું બી અતિપોષણ, એટલે જરૂર કરતાં વધુ પડતો ખોરાક, ખાસ કરીને ચરબી અને શર્કરાવાળો, લાંબા સમય સુધી લેવો. આનાથી મેદસ્વીતા, ડાયાબિટીસ જેવી તકલીફો થાય. ત્રીજું અસંતુલિત પોષણ, એટલે ખોરાકમાં અમુક તત્વો વધારે હોય અને અમુક ખૂબ ઓછા હોય. અને ચોથું ખામીયુક્ત પોષણ. આમાં કોઈ એક ચોક્કસ પોષક તત્વ, જેમ કે કોઈ વિટામિન કે ખનિજની લાંબા સમય સુધી ઉણપ રહે. આનાથી જ પેલું આપણે કહીએ છીએ ને, ત્રુટિજન્ય રોગો થાય છે. હા, આ ત્રુટિજન્ય રોગો વિશે થોડું વિસ્તારથી જણાવશો, કારણ કે આમાંથી ઘણા પ્રશ્નો બની શકે છે અને જાણકારી ખૂબ અગત્યની છે. ચોક્કસ. ચાલો મુખ્ય રોગો અને તેના નિવારણ પર નજર કરીએ. સૌથી પહેલા વાત કરીએ પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન PEMની. PEM. હા, PEM. આમાં 2 મુખ્ય રોગો આવે છે. ક્વોશિયરકર, જે પ્રોટીનની તીવ્ર ઉણપથી થાય છે. એના લક્ષણોમાં શરીરે સોજા આવવા, વાળ ભૂખરા થઈ જવા, ચીડિયાપણું મુખ્ય છે. અચ્છા. બીજો છે મેરેસ્મસ. આ મુખ્યત્વે કેલેરી એટલે કે શક્તિની ઉણપથી થાય છે. આમાં બાળક અત્યંત શુક્લકડી થઈ જાય છે, જાણે હાડપિંજર જેવું, અને એનો વિકાસ અટકી જાય છે. એટલે આ બંને પ્રોટીન એનર્જીની ઉણપના જ પ્રકાર થયા, ખરું ને? હા, બરાબર. ક્વોશિયરકરમાં પ્રોટીનની ઉણપ મુખ્ય હોય, જ્યારે મેરાસ્મસમાં કેલેરી એટલે કે શક્તિની. આ બંનેને અટકાવવા માટે પૂરતા પ્રોટીન અને શક્તિદાયક ખોરાક, જેમ કે દૂધ, કઠોળ, ઈંડા, અનાજ, ઘી, તેલ આપવા જરૂરી છે. અને હા, ગર્ભવતી માતાનું પોષણ અને સ્તનપાન પણ ખૂબ જ મહત્વનું છે. બરાબર. અને વિટામિનની ઉણપથી થતા રોગો? હા, એ પણ ઘણા છે. જેમ કે વિટામિન એની ઉણપથી રતાનળાપણું થાય, નાઇટ બ્લાઇન્ડનેસ, રાત્રે ઓછું દેખાય અને રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે. આંખના સફેદ ભાગ પર ડાઘા પડે. એના માટે શું કરવું? એના માટે લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, પપૈયું, પીળા કેસરી ફળો ખાવા જોઈએ, અને સરકાર દ્વારા વિટામિન એના ડોઝ પણ અપાય છે. ઓકે. પછી વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી સુક્તાન થાય છે. આમાં હાડકાં નબળા અને વાંકા વળી જાય છે, પગ ધનુષ આકારના થઈ જાય. હા, તો બાળકોમાં બહુ જોવા મળે છે. હા, આના માટે સૂર્યપ્રકાશ બહુ જરૂરી છે, અને દૂધ, દહીં, કેળા જેવા કેલ્શિયમવાળા ખોરાક પણ. પછી વિટામિન બીની ઉણપથી બેરી જેવા રોગો થાય, મોંમાં ચાંદા પડે, ચામડી પર અસર થાય, ચેતાતંત્ર નબળું પડે. આ માટે આખા અનાજ એટલે કે છાલ સાથેના અનાજ અને દાળ જરૂરી છે. અને વિટામિન સી? વિટામિન સીની ઉણપથી સ્કર્વી થાય, પેઢા ફૂલી જાય, એમાંથી લોહી નીકળે, ઘા જલ્દી ન રૂઝાય. આના માટે ખાટા ફળો, લીંબુ, આંબળા, નારંગી અને ફણગાવેલા કઠોળ બહુ સારા. બરાબર. અને ખનિજ તત્વોની ઉણપ, જેમ કે આયોડિન? હા, આયોડિનની ઉણપથી ગલગંઠ થાય છે, ગળામાં ગાંઠ થાય, અને એની અસર માનસિક વિકાસ પર પણ પડે છે. બુદ્ધિઆંક ઘટી શકે છે. એનો ઉપાય તો હવે બધા જાણે છે. હા, આયોડિનયુક્ત મીઠું, બસ એ નિયમિત વાપરવાનું. અને છેલ્લે, જે બહુ જ કોમન છે, એ લોહ તત્વની ઉણપથી થતો પાંડુરોગ, એનિમિયા, એટલે કે લોહીની ઉણપ. એનિમિયા, હા. બરાબર. આનાથી થાક લાગે, શરીર ફિક્કું પડી જાય, એકાગ્રતા ઘટે, બાળકો ભણવા રમવામાં પાછળ રહી જાય. સ્ત્રીઓમાં પણ આની ગંભીર અસર થાય છે. આના માટે શું કરવું? લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, ખજૂર, સૂકો મેવો આ બધું લેવું જોઈએ. અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહથી લોહ તત્વની ગોળીઓ પણ લેવી પડે.
અને હા, જમ્યા પછી તરત ચા ન પીવી, કારણ કે એ લોહ તત્વના શોષણમાં બાધા નાખે છે. આ તો થઈ રોગો અને તેના નિવારણની વાત. પણ આ કુપોષણની સમસ્યાને પહોંચી વળવા સરકારી સ્તરે શું પ્રયાસો થઈ રહ્યા છે? કોઈ યોજનાઓ છે? હા, બિલકુલ. કુપોષણની વ્યાપકતાને જોતા સરકારે ઘણા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. 2 મુખ્ય કાર્યક્રમો જે આપણે સૌ જાણીએ છીએ. એક, શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના. હા, મિડ ડે મીલ. બરાબર, જે બાળકોને શાળામાં જ પોષણયુક્ત આહાર પૂરો પાડે છે. અને બીજો ખૂબ મહત્વનો કાર્યક્રમ છે સંકલિત બાળ વિકાસ યોજના, ICDS. ICDS એટલે આંગણવાડીવાળો? હા, એ જ. જે આંગણવાડી કેન્દ્રો દ્વારા 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ, આરોગ્ય તપાસ, રસીકરણ અને પૂર્વ શાળા શિક્ષણ જેવી સેવાઓ પૂરી પાડે છે. એમાં પોષણ માટે શું ખાસ હોય છે? એમાં પૂરક પોષણ તરીકે બાલભોગ જેવા તૈયાર પૌષ્ટિક મિશ્રણ અપાય છે. પછી લોહ તત્વ અને ફોલિક એસિડની ગોળીઓ નિયમિત અપાય છે, પેલું NNAP પ્રોગ્રામ હેઠળ. હા, નેશનલ ન્યુટ્રિશનલ એનિમિયા પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ. બરાબર. અને વિટામિન એના ડોઝ પણ દર 6 મહિને આપવામાં આવે છે. આ બધાનો ઉદ્દેશ્ય કુપોષણ, ખાસ કરીને એનિમિયા અને વિટામિન એની ઉણપને ઘટાડવાનો છે. સરસ. તો શારીરિક સ્વાસ્થ્યની આટલી વાત કરી, હવે થોડું માનસિક સ્વાસ્થ્ય તરફ વળીએ. એ પણ એટલું જ અગત્યનું છે. મનોરોગ એટલે શું? તેને આપણે કેવી રીતે સમજી શકીએ? હા, ખૂબ જ અગત્યનો મુદ્દો છે. સરળ ભાષામાં કહીએ તો મનોરોગ એટલે મનની એવી સ્થિતિ જે સામાન્ય નથી, જેમાં વ્યક્તિના વિચારો, લાગણીઓ કે વર્તનમાં એવો ફેરફાર આવે જે તેને પોતાને અથવા બીજાને તકલીફ પહોંચાડે. એટલે જેમ શરીર બીમાર પડે એમ મન પણ? બિલકુલ. જેમ શરીર બીમાર પડે તેમ મન પણ બીમાર પડી શકે છે. મનોવૈજ્ઞાનિકો આને અલગ અલગ રીતે સમજાવે છે. જેમ કે રોઝબર્ગ કહે છે કે તે જ્ઞાનાત્મક, સાંવેગિક કે વર્તન સંબંધિત લક્ષણોનો સમૂહ છે જે પીડા આપે અને કાર્યમાં ખલેલ પહોંચાડે. નિષ્ણાતો એને ખલેલ પામેલ મનોદશા, વર્તન અને વિચારો દ્વારા વ્યક્ત થતી અસાધારણતા કહે છે. મૂળ વાત એ છે કે વ્યક્તિ પોતાની જાત સાથે અને આસપાસના પર્યાવરણ સાથે સાધી શકતી નથી. કેટલાક સામાન્ય મનોરોગો કયા છે જેના વિશે જાણવું ઉપયોગી થઈ શકે? આમ તો ઘણા પ્રકારના મનોરોગ હોય છે, પણ કેટલાક સામાન્ય પ્રકારો જે આપણે સાંભળતા હોઈએ છીએ તેમાં છે પહેલું, ઓબ્સેશન એટલે કે અનિવાર્ય વિચાર. ઓબ્સેશન. હા, મનમાં વારંવાર એક જ વિચાર, ડર કે છબી આવ્યા કરે જેને વ્યક્તિ કાઢી ન શકે. જેમ કે સતત ગંદકી કે ચેપ લાગવાનો ડર રહેવો અથવા કોઈ કામ બરાબર કર્યું કે નહીં એની વારંવાર શંકા થવી. અચ્છા. બીજું છે કમ્પલ્શન એટલે કે અનિવાર્ય ક્રિયા. કોઈ ક્રિયા વારંવાર કરવાની તીવ્ર ઈચ્છા થવી, ભલે તે અતાર્કિક લાગે. જેમ કે વારંવાર હાથ ધોવા, તાળું વારંવાર તપાસવું. ઘણીવાર આ બંને સાથે જોવા મળે છે, જેને OCD કહે છે. ઓકે, OCD. પછી છે ફોબિયા એટલે કે કાલ્પનિક ભય. કોઈ ચોક્કસ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે અતાર્કિક અને તીવ્ર ડર લાગવો. જેમ કે ઊંચાઈનો, બંધ જગ્યાનો, પાણીનો, લોહી જોવાનો કે કોઈ પ્રાણીનો ડર. હા, આ પણ સાંભળ્યું છે. પછી છે હિસ્ટીરિયા, જેને હવે રૂપાંતરિત મનોવિકૃતિ પણ કહે છે. આમાં માનસિક તણાવ કે સંઘર્ષને કારણે શારીરિક લક્ષણો દેખાય. જેમ કે અચાનક બેભાન થઈ જવું, હાથ પગ જાણે કામ ન કરતા હોય એવું લાગવું, જ્યારે કે એનું કોઈ શારીરિક કારણ ડોક્ટરને ન મળે. ઓહ, એટલે કારણ માનસિક હોય પણ લક્ષણ શારીરિક દેખાય. બરાબર. અને એક છે ઇલ્યુઝન એટલે કે ભ્રામક દેખાવ. આમાં કોઈ વસ્તુ કે ઉદ્દીપક હાજર હોય પણ આપણે એનું ખોટું અર્થઘટન કરીએ. જેમ કે અંધારામાં દોરડાને સાપ સમજી લેવું. સમજાયું. તો આ મનોરોગો થવા પાછળના કારણો શું હોઈ શકે? અને શું તેની સારવાર શક્ય છે? જો, કારણો ઘણા જટિલ હોઈ શકે છે. મનની કાર્યપદ્ધતિની કદાચ ઓછી સમજ, ઈચ્છાઓનું દમન, સતત ભય કે ચિંતામાં રહેવું, મગજમાં થતા કેટલાક રાસાયણિક ફેરફારો, ઉછેરની પદ્ધતિ, કોઈ આઘાતજનક અનુભવ, વારસાગત પરિબળો, આ બધું કારણભૂત હોઈ શકે. અને સારવાર?
હા, મહત્વની વાત એ છે કે જેમ શારીરિક રોગોની સારવાર થાય છે તેમ મોટાભાગના મનોરોગોની પણ સારવાર શક્ય છે અને સફળ પણ થાય છે. કઈ રીતે? સારવારની મુખ્ય પદ્ધતિઓમાં એક છે મનોવૈજ્ઞાનિક ઉપચાર સાયકોથેરાપી, જેમાં વાતચીત દ્વારા સારવાર એટલે કે કાઉન્સેલિંગ, વર્તન સુધારણા માટે બિહેવિયર થેરપી, વિચારો બદલવા માટે કોગ્નિટિવ બિહેવિયર થેરપી CBT વગેરે આવે. ઓકે. બીજી છે બાયોમેડિકલ સારવાર. આમાં દવાઓનો ઉપયોગ થાય છે. અમુક ગંભીર કિસ્સાઓમાં જરૂર પડીએ ECT એટલે કે વીજળી દ્વારા સારવારનો પણ ઉપયોગ થાય છે, જે ડોક્ટરની દેખરેખ હેઠળ જ થાય. અને ત્રીજી? ત્રીજી છે મનોશૈક્ષણિક તાલીમ. અને હા, આપણી ભારતીય પરંપરામાં યોગ, ધ્યાન અને પ્રાણાયામ પણ માનસિક શાંતિ અને સ્વસ્થતા માટે ખૂબ જ ઉપયોગી ગણાયા છે. એ પણ એક પ્રકારની સારવાર અને નિવારણ પદ્ધતિ જ છે. બરાબર. તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પછી હવે આપણે શારીરિક અંગવિન્યાસ એટલે કે પોશ્ચર વિશે વાત કરીએ. સારું પોશ્ચર કોને કહેવાય અને એના શું ફાયદા છે? હા, પોશ્ચર એટલે શરીરની સ્થિતિ. ઉત્તમ અંગવિન્યાસ એટલે શરીરની એવી સ્થિતિ, પછી ભલે આપણે ઊભા હોઈએ, બેઠા હોઈએ કે ચાલતા હોઈએ, જેમાં શરીરના અંગો સંતુલિત રહે, સ્નાયુઓ પર ઓછામાં ઓછો તણાવ આવે અને પરિણામે ઓછામાં ઓછો થાક લાગે. એના લક્ષણો શું? કેવી રીતે ખબર પડે કે પોશ્ચર સારું છે? સામાન્ય રીતે સારા પોશ્ચરના લક્ષણોમાં સીધું માથું, ઉંચકાયેલી છાતી, ખભા બહુ આગળ ઝૂકેલા ન હોય પણ પાછળ તરફ હળવેથી ખેંચાયેલા હોય, પીઠ ટટ્ટાર હોય, પેટ અંદર ખેંચાયેલું હોય અને પગ સીધા હોય, આ બધું ગણાય. અને એના ફાયદા? ફાયદા તો ઘણા જ છે. એક તો દેખાવ સારો લાગે, આત્મવિશ્વાસ વધે. બીજું, શરીર સંતુલિત રહે એટલે પડવાનો ભય ઓછો રહે, થાક ઓછો લાગે, સ્ફૂર્તિ રહે અને શરીરના જે આંતરિક અવયવો છે, ફેફસા, પાચનતંત્ર, એ બધા પણ વધુ સારી રીતે કામ કરી શકે. અને જો પોશ્ચર બરાબર ન હોય તો કેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે? કઈ વિકૃતિઓ જોવા મળે? જો પોશ્ચર યોગ્ય ન હોય તો તેને વિકૃત અંગવિન્યાસ કહેવાય અને લાંબા ગાળે એનાથી શરીરમાં કેટલીક ખોડ કે વિકૃતિઓ આવી શકે છે. જેમ કે? સામાન્ય રીતે જોવા મળતી વિકૃતિઓમાં ખૂંધ, કાઇફોસિસ, જેમાં પીચનો ઉપરનો ભાગ વધુ પડતો ગોળ વળી જાય છે. હા, ખૂંદ નીકળવી જેને કહીએ. બરાબર. પછી છે લોર્ડોસિસ, જેમાં કમરનો ભાગ વધુ પડતો અંદરની તરફ વળી જાય છે. સ્કોલિયોસિસ, જેમાં કરોડરજ્જુ સીધી રહેવાને બદલે S કે C આકારમાં એક બાજુ વળી જાય છે. ઓહ. પછી સપાટ પીઠ, આગળ નીકળેલું પેટ. પગની વાત કરીએ તો રાંટા પગ, કાં તો ઘૂંટણ બહારની તરફ વળેલા હોય હા. અથવા અંદરની તરફ અડી જતા હોય. અને છેલ્લે સપાટ પગ, જેમાં પગના તળિયાનો કુદરતી વળાંક ન હોય. આટલી બધી વિકૃતિઓ? આ થવાના કારણો શું હોય છે? કારણો ઘણા હોઈ શકે. કેટલાક વારસાગત પણ હોય, પણ મોટા ભાગે કુપોષણ, ખાસ કરીને વિટામિન D અને કેલ્શિયમની ઉણપ, જેનાથી હાડકાં નબળા પડે. સ્નાયુઓની નબળાઈ? પછી આપણી બેસવા, ઉઠવા, ચાલવાની ખોટી ટેવો, જેમ કે ખૂંદ વાળીને બેસવું, એક જ પડખે સૂઈ રહેવું. હા, એ તો સામાન્ય છે. બરાબર. અયોગ્ય ફર્નિચરનો ઉપયોગ, જેમ કે બહુ ઊંચી કે નીચી ખુરશી ટેબલ, વધુ પડતો વજન ઊંચકવાની ખોટી રીત, સતત થાક, અમુક રોગો જેમ કે રિકેટ્સ, પોલિયો અથવા કોઈ અકસ્માત, આ બધું કારણભૂત બની શકે. જો બાળકોમાં આવી કોઈ તકલીફ દેખાય તો એમાં શિક્ષકની શું ભૂમિકા રહે છે? શિક્ષકની ભૂમિકા ઘણી મહત્વની છે. પહેલું તો નિરીક્ષણ કરવું. બાળક કેવી રીતે બેસે છે, ચાલે છે, એ જોવું. જો કોઈ ખોટી ટેવ હોય, જેમ કે ઝૂકીને બેસવાની, તો એને પ્રેમથી ટોકવું, સુધારવા પ્રયત્ન કરવો. હા. બીજું, જો શાળામાં તબીબી તપાસ થાય અને એમાં કોઈ ખોડ જણાય તો ડોક્ટરની સલાહ સમજવી અને એ મુજબ સુધારણા માટે પ્રયત્ન કરવો. ખોડનું કારણ જાણવું, એ વધતી અટકે એ જોવું. અને વાલીઓ સાથે? ચોક્કસ. વાલીઓ સાથે વાત કરવી, એમનો સહકાર મેળવવો અને બાળકને પણ પ્રોત્સાહન આપવું કે યોગ્ય કાળજી અને કસરતથી સુધારો થઈ શકે છે. તો શું આ વિકૃતિઓ સુધારવા માટે કોઈ ઉપાય છે? જેમ કે કસરતો?
હા, ચોક્કસ. ઘણી વિકૃતિઓ, ખાસ કરીને જે ખોટી ટેવો કે સ્નાયુઓની નબળાઈને કારણે થઈ હોય, તેને યોગ્ય કસરતો અને સભાન પ્રયત્નોથી ઘણી હદ સુધી સુધારી શકાય છે અથવા ઓછામાં ઓછું વધતી અટકાવી શકાય છે. કઈ કસરતો? દાખલા તરીકે, ખૂંદ, કાઇફોસિસ માટે પીઠના ઉપરના ભાગના સ્નાયુઓને મજબૂત કરવાની અને છાતીના સ્નાયુઓને ખેંચાણ આપવાની કસરતો હોય છે, જેમ કે ભુજંગાસન, ધનુરાસન, દિવાલ પાસે ઊભા રહીને હાથ પાછળ ખેંચવા. ઓકે. લોર્ડોસિસ માટે પેટના સ્નાયુઓને મજબૂત કરવાની અને કમરના નીચેના ભાગના સ્નાયુઓને ખેંચાણ આપવાની કસરતો, જેમ કે હલાસન, પશ્ચિમોત્તાસન, પેટના સ્નાયુઓની કસરતો. અને પેલું કરોડરજ્જુ વળી જાય એના માટે? સ્કોલિયોસિસ. સ્કોલિયોસિસ જો જન્મજાત ન હોય અને હળવું હોય તો જે બાજુ કરોડરજ્જુ નમેલી હોય એના વિરુદ્ધ બાજુના સ્નાયુઓને મજબૂત કરવાની અને નમેલી બાજુના સ્નાયુઓને ખેંચાણ આપવાની કસરતો મદદ કરી શકે, જેમ કે એક હાથ ઉપર રાખી બાજુમાં નમવું, વક્રાસન. અને સપાટ પગ? સપાટ પગ માટે પગના તળિયાના સ્નાયુઓની કસરતો, જેમ કે અંગૂઠા પર ચાલવું, પંજા પર બેસવું, પગના પંજાથી રૂમાલ કે લખોટી જેવી વસ્તુ પકડવાનો પ્રયત્ન કરવો. અચ્છા. રાંટા પગ માટે કારણ જાણવું જરૂરી છે. જો કુપોષણને લીધે હોય તો આહાર સુધારવો, સ્થૂળતા હોય તો વજન ઘટાડવું અને ફિઝિયોથેરાપિસ્ટની સલાહ મુજબ કસરત કે માલિશ કરવી. એટલે દરેક માટે અલગ ઉપાય છે. હા, અને એ યાદ રાખવું જરૂરી છે કે આ બધી કસરતો કોઈ નિષ્ણાત જેમ કે ફિઝિયોથેરાપિસ્ટ કે યોગ શિક્ષકની સલાહ અને માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ. ખોટી રીતે કસરત કરવાથી નુકસાન પણ થઈ શકે છે. બરાબર છે. તો આજે આપણે બાળકોના સ્વાસ્થ્યના 4 મુખ્ય પાસાઓ, સ્વાસ્થ્ય શિક્ષણનું મહત્વ અને એના ઉદ્દેશ્યો, પોષણની જરૂરિયાત, કુપોષણ અને તેના અભાવથી થતા રોગો, તેમજ સરકારી પ્રયાસો, માનસિક સ્વાસ્થ્યની સમજ અને કેટલાક સામાન્ય મનોરોગો અને તેની સારવાર, અને છેલ્લે શારીરિક અંગવિન્યાસ એટલે કે પોશ્ચરનું મહત્વ અને તેની સામાન્ય વિકૃતિઓ તથા તેની સુધારણા માટેની કસરતો, આ બધા વિશે ઘણી ઊંડાણપૂર્વક વાત કરી. ખરેખર. અને તમે જોયું હશે કે આ બધી બાબતો એકબીજા સાથે કેટલી ગાઢ રીતે જોડાયેલી છે. હા, એ તો છે. સારું પોષણ શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારા અંગવિન્યાસમાં મદદ કરે છે. અને આ બધા વિશેની સાચી સમજ અને જાગૃતિ એટલે સ્વાસ્થ્ય શિક્ષણ. સાચી વાત. બાળકના સર્વાંગી વિકાસ માટે આ દરેક પાસા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. અને આમાં શિક્ષકો અને વાલીઓ બંનેની ભૂમિકા અત્યંત મહત્વની બની રહે છે. ચોક્કસ. અંતે સાંભળનાર મિત્રો માટે એક વિચાર મૂકીએ છીએ. આપણે બાળકના સ્વાસ્થ્યના આ બધા પાસાઓ વિશે જાણ્યું. પોષણ, માનસિક શાંતિ, શારીરિક કસરત, રોગ નિવારણ, યોગ્ય પોશ્ચર. પણ જો આપણે કોઈ એક બાબતને સૌથી વધુ પ્રાથમિકતા આપવાની હોય તો બાળકના લાંબા ગાળાના સુખાકારી અને સફળ ભવિષ્ય માટે કયા એક પાસા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને શા માટે? આ પ્રશ્ન પર વિચાર કરવાથી કદાચ આપણને આપણી જવાબદારી અને પ્રયાસોની દિશા વધુ સ્પષ્ટ થશે. આગામી ચર્ચામાં ફરી મળીશું. નમસ્કાર.